લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના ગોજાલી ગામે પતિએ જ કરી નાખી પત્નીની નિર્મમ હત્યા. ડભોઈ ગોજાલી ગામે પત્નીને પતિએ બેરહમીપૂર્વક માર મારી હત્યા કરી નાખી હતી. ગોજાલી ગામે વસાવા ફળિયામાં રાધાબેન પ્રકાશભાઈ વસાવાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 1 જુલાઈના રોજ પતિ પ્રકાશ વસાવા પત્ની રાધા વચ્ચે થયો હતો ઝઘડો. ઘર આંગણે સૂઈ રહેલા પત્નીને બેરહમીપૂર્વક દંડા વડે માર માર્યો છે. પતિ પ્રકાશને પત્ની રાધાના અન્ય ઈસમો સાથે આડા સંબંધ હોવાનો વહેમ હતો. 1 જુલાઈના રોજ પ્રકાશે પત્ની રાધાને ઢોર માર માર્યો અને 3 દિવસ સુધી યોગ્ય સારવાર પણ ન કરાવી. અંતે પત્ની રાધાનું યોગ્ય સારવાર ન મળતા મોત નીપજ્યું હતું. પોલીસે સમગ્ર ઘટના સંદર્ભે પતિ પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ રેવલભાઈ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતક મહિલાના પતિને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.